मन हुआ जो महारथी है पराक्रमी है कर्मवीर वो कर्ण हूं मैं जो कुरुक्षेत्र की मिट्टी के कण कण में है वो कर्ण हूं मैं। જય શ્રી મહાકાલ. હવે આ એક વિચારવા જેવી વસ્તુ છે કે જે યોદ્ધા કર્ણ છે, સૂર્યપુત્ર, અને દાનવીર છે, કે એના જેવા દાનવીર અત્યાર સુધી આખી હિસ્ટ્રીમાં કોઈ નથી, કે એમને એમના પોતાના કવચને કુંડળ દાનમાં આપી દીધા. એમના પિતા શ્રી સૂર્યનારાયણ ભગવાનના કહેવાથી કે ભાઈ આ ભગવાનની એક લીલા છે અને કવચ કુંડળ ના આપવા જોઈએ, આ એક છલ છે, છતાં પણ એમને પોતાના કવચ કુંડળ દાનમાં આપી દીધા. સો કર્ણ આપણે લાઈક ગોડ, બરાબર, આપણે એમને એક ભગવાનના જ સ્તરથી જોઈ શકીએ. હવે જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે, જ્યારે મહાભારતની અંદરમાં યુદ્ધ રચાય છે, ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનના એઝ અ ફ્રેન્ડ એમની સાથે સપોર્ટમાં હોય છે. કર્ણ છે એ એમનો એઝ અ ફ્રેન્ડ દુર્યોધનના સપોર્ટમાં હોય છે. બંને એકાબીજાએ પોતપોતાના ફ્રેન્ડને વચનની સાથે બંધાયેલા છે અને એ યુદ્ધ ભૂમિની અંદરમાં ઉતરે છે. યુદ્ધ ભૂમિની અંદરમાં ઉતરે છે. ડિફરન્ટ એક જ વસ્તુનો આવે છે કે જ્યારે કર્ણની શસ્ત્ર હોય છે, જે સપોઝ કે એનો રથ જે છે એ ધરતી માતા જકડી લે છે, અથવા તો સપોઝ સમહાઉ રીઝન્સ એમના રથનું જે પહિયું હોય એ જમીનની અંદરમાં ફસાઈ જાય છે અને કર્ણ એ પહિયાને કાઢવા માટે નીચે ઉતરે છે. એમની હાથમાં ધનુષ ને બાણ નથી હોતા. ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, કૃષ્ણ ભગવાન ફેમસ છે એઝ અ છલિયા, મીન્સ કે છલ કરનાર ભગવાન, અને એઝ અ લાઈક લવ, કે જેમને પ્રેમની પરિભાષા આપી છે આ દુનિયાને. તો જ્યારે અર્જુન બાણ ચલાવતા હતા ત્યારે કર્ણનો રથ 30 હાથ, મીન્સ કે મતલબ એનો એવો કે આપણા એક હાથ જે એની લેન્થ આપણે 30 હાથ જોડી દઈએ એવડી લેન્થ થાય. અને જ્યારે કર્ણ તીર ચલાવતા ત્યારે અર્જુનનો રથ 2 હાથ પાછળ જતો હતો. હવે આ માપની મને ખબર નથી. તો જ્યારે કર્ણ તીર ચલાવે છે ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનની નહીં પણ કર્ણની વાહવાહી કરે છે કે વાહ કર્ણ વાહ એમ. તો અર્જુન ભગવાન મીન્સ કે કૃષ્ણ ભગવાનના મિત્ર અર્જુનને એમ થાય છે કે કૃષ્ણ ભગવાન છે મારી સાથે, પણ જે એમની પ્રશંસા કરે છે તો એ કેમ સામે કર્ણની થાય છે, એ એમને પૂછે છે. અર્જુનને એમ થાય છે, એમને અભિમાન આવે છે કે હા હું તીર મારું છું ને એના જો રથમાં લાગે છે કે XYZ કે કોઈ બી લોકેશન ઉપર લાગે છે તો એનો રથ 30 ફૂટ પાછળ જાય છે. આ બધી વાતની ખબર શ્રી હનુમાનજી મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હોય છે કે હનુમાનજી મહારાજ હારે હોવા છતાં, શ્રી કૃષ્ણ ભગવાન આ સૃષ્ટિના રચનાર જે એમની હારે હોવા છતાં, જો કર્ણ એક બાણ મારે છે ને 2 હાથ અર્જુનનો રથ પાછળ જાય છે, અને શ્રી હનુમાનજી મહારાજને શ્રી કૃષ્ણ ભગવાનને માતાજી આ ત્રણેયની શક્તિ અર્જુનની સાથે હોય છે, ત્યારે અર્જુન ભગવાન એક બાણ મારે છે ત્યારે કર્ણનું રથ 2 હાથ પાછળ જાય છે. તો કર્ણના શક્તિની અંદરમાં, કર્ણના બાણની અંદરમાં એવડી શક્તિ હોય છે કે જો એમની સાથે શ્રી કૃષ્ણ ભગવાન ને શ્રી હનુમાનજી મહારાજ ના હોય તો એક તીર સિંગલ માત્ર એક ટચ, ખાલી અર્જુનના રથને એક ટચ લાગે એટલે આ યુદ્ધ થવાનો કોઈ ચાન્સ જ નથી. મહાભારત જે થયું એનો કોઈ ચાન્સ જ નથી. આ કર્ણ ભગવાનની શક્તિનો પરાક્રમ છે. તો મને મનમાં પ્રશ્ન એક જ થયો કે હવે એપ્રિશિએટ કોને કરી શકાય? શ્રી કૃષ્ણ ભગવાનને કરી શકાય, શ્રી કર્ણ મીન્સ કે કર્ણને કરી શકાય, સૂર્યપુત્ર છે. તો જે છલ છે ને, છલ કરે છે શ્રી કૃષ્ણ ભગવાન, અને એ અર્જુનને કહે છે કે જ્યારે હવે કર્ણ નીચે ઉતર્યો છે ત્યારે જ પાછળથી એને તીર માર, તો જ આ યુદ્ધનો અંત થશે અને આપણી વિજય થશે. જો કૃષ્ણ ભગવાન છલ કરતા હોય તો આઈ થિંક સતયુગ હશે અથવા તો દ્વાપર ચાલતું હશે. આપણે કલયુગની અંદરમાં જીવીએ છીએ. તો વિચારવાની બાબત એ છે
કે સતયુગની અંદર માય જો શ્રી કર્ણનું સત ના ચાલ્યું હોય ભગવાનની સામે, મીન્સ કે શ્રી કૃષ્ણ ભગવાનના છલની સામે, તો મને એટલું ડેફિનેશન આઈડિયા આવે છે કે સત્યની સામે છલનો વિજય થાય છે. હજી એક વસ્તુ તમે આ આખી વસ્તુ નોટિસ કરો, અથવા તો ઘણા બધા વિડીયોઝ તમે ચેક કરીને જોઈ શકો છો. જે સત્ય છે, જો સત્યની આગળ છલ આવી જાય તો છલનો વિજય થાય છે અને સત્યનો અવિજય થાય છે. ગમે એવડો પાવર હોય, સૃષ્ટિના વિજેતા પણ ભલે ના હોય, પણ આમ એક રીતે એમ ના કહી શકાય કે સત્યનો વિજય છે. નહીં, આ છલનો વિજય કહેવાય. જે કાંઈ પણ યુદ્ધ જીત્યા છે એ છલથી જીત્યા છે. જય શ્રી મહાકાલ.